શું કહો છો કાકા? બસ જો દિવાળી દિવાળી કરતા હતા, આઈને જતી પણ રહી. હે હા યાર, તો તમે કેમ મોડા પડ્યા? બહાર જ હતો લા. અચ્છા, પેલા લેવા દેવા વગરના જે સવાલો હોય ને એના જવાબ આલતો હતો. કયા? કેવી રહી દિવાળી ને એ બધું. બસ હવે મારે બેઠા બેઠા હેપી દિવાળી, હેપી ન્યુ યર, હેપી ધનતેરસ ના મેસેજો બધા બેઠા બેઠા ડિલીટ કરીશ. હું 2 દિવસથી એ જ કરું છું. પણ આ વખતે હેપી ધનતેરસ ના મેસેજ વધારે આયા, તે જોયું? એટલા બધા હેપી ધનતેરસ ના મેસેજો આયા છે મને કે આમાંથી જો એક સાચો પડી ગયો હોત ને તો અત્યારે મુકેશ અંબાણી બીજા નંબર પર હોત. તારે શું? પણ તમને તો મોકલે જ નહીં યાર. કુબેરનો ભંડાર છે તમારી પાસે. મારી ભાઈ એમ તો જો હા, અમારા પૂર્વજો એવું કહેતા હતા કે અમારી 7 પેઢી બેસીને ખાશે. હા, મને એવું લાગે છે હું 8મી પેઢી છું. અને આ તો જેણે મને મેસેજ કર્યો છે ને આને તો હું પર્સનલી મળીને મારવાનો છું. કેમ હોતું? જો પહેલા આમ હેપી ધનતેરસ અને પછી હું લખ્યું છે, હું આ મંત્ર તમે જેટલી વાર બોલશો એટલી વાર ધન પ્રાપ્તિ થશે. કયો મંત્ર? કયો મંત્ર? ભગવાન કે નામ પે દે દે બાબા, આવું લખ્યું છે. મારું કે નહીં આને?